હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધાય મિત્રો મજામાં જ હશે અને મોજમાં જ રહેવાનું હોય મિત્રો. તો સવારના બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. મિત્રો કેમ છો? મજામાં બધા? તો આપણે છે ને ગઈકાલનો વ્લોગ તો તમે જોયો બધે, જામનગરનો હતો. જામનગરના દવાખાનાના કામ એવા હતા કે રાત્રે 10 વાગે આપણે ફ્રી થયા, એટલે કાંઈ બહુ જોરદાર વિડીયો ન લઈ શક્યા. દવાખાનાના કામની તો તમને પણ બધાને ખ્યાલ જ હોય, એટલે એવું હતું બધું. અને આપણે જે માનસીબેન માટે મસ્ત હિંડોળો લેવાનો હતો એ પણ કામ રહી ગયું. પણ છે ને આપણે મસ્ત મજાના આપણે મકાનનું બધું ફર્નિચરને કર્યું હતું, એમાં મસ્ત મોટી મોટી સેટી બનાવી હતી. એના માટે મસ્ત જોરદાર ગાદલા બનાવવા દીધા હતા. તો જો આવી ગયા છે, હું બતાવું તમને કે આ 2 ગાદલા છે. એક ને એક 2 એવા મોટા ગાદલા આવી ગયા છે. એ આપણે લેતા આવ્યા છે. અને હવે છે ને જોવાનું એ છે કે આપણે માપ સાઈઝને દીધું હતું એ પ્રમાણે છે કે નથી. એ પાછી એમાં મહત્ત્વની બાબત હોય, એટલે એ જોવાનું છે. એટલે આપણે છે ને ચેક કરશું ને રાખશું. હું તમને બતાવીશ કે કઈ રીતના છે, શું છે, એના કેવા ઓશિકા હોય ને આન તેને. તો એવું બધું છે. હવે જોઈએ આપણે માપ સાઈઝ પ્રમાણે કમ્પ્લીટ થાય કે નહીં, ખાસ જોવાનું છે. તો હવે આપણે સવારમાં વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે વ્લોગ. તો તમે બધા આગળ મસ્ત આપણે બનાવી વિડીયો, એમાં બન્યા રહેજો અને સપોર્ટ કરજો. કોમેન્ટમાં મહાદેવ હર લખી દેજો મિત્રો. હા, જો આપણે છે ને કંઈક નવી વસ્તુ લઈ આવ્યા હતા. એ સવારે આપણે ગુડ મોર્નિંગ કર્યું, ભાવેશે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો એ બધાએ જોયું જ હશે. અને આ માનસીબેન જો હવે છે ને આપણે ન્યૂ એડિટ કરવાનું, ન્યૂ એડિટ પ્લસ 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 જેટલા પ્લસ કયો એટલા ઓછા આપણે. એક ગ્યુ કોંગ્રેચ્યુલેશન. એ ના આવે, આ ના આવે એમ. તો કેમ આવે? બસ બસ બસ, વાહ, શુભ શરૂઆત. નહીં? હા, શુભ શરૂઆત થઈ ગઈ આપણા ગાદલાભાઈની. સાચી વાત છે. હવે બીજું લેવાનું. ચાલો આને ક્યાં રાખશું? આમ જ રાખી દેવાનું. ધક્કો મારી અહીંયા આવી અને આમ ધક્કો મારી દેવાની. કોઈ ઘોડિયા કો ઘોડિયું આપણું એટલે ઘોડિયું. ચીનચીન બાબલું હતું ને ઘોડિયા કો જવા દે. આડું આડું આડું. હા એમ, હા એમ જવા દે. અહીંથી ધક્કો માર. હા અહીંથી. રેડી? હા બસ. હું તો થાકી ગયો એટલી વાર મમ્મી. હાલો બીજું લઈ લઈ. હાલો લાવી એક મને લાવ. શુભ શરૂઆત. હા મને આગળ રાખ દે. હાલ જો અહીંથી મેં પકડું. ચાલો ચાલો સીડી આ કેવું અહીંથી ઉંબરેથી ઊંચું લઈ લો. ચાલો એક આખી નહીં આવે. વાહ બા દીકરીએ કામ બનાવ્યું બાકી. હવે આને ખોલી અને જરાક વાર આમ સીધા રાખી બેવડા હોય ને કાલ રાતના, તો પછી પાથરવા ટાઈમે ઉપાધિ નહીં. એ કચરા ઉડાડે નહીં ક્યાંય બેન. તમારે કે નવરાશ છો તમે કાઢી લેજો કચરા. હવે નહીં કરી નાખ સીધું. જોજે હો. જો મિત્રો બાહુબલી આખા ઘરમાં ગાદલા ગાદલા થઈ પડ્યા. જો પણ મેં તો લેવા ગાડલા તો 150ના 2 પોહાય. હાલો મિત્રો, જો આવી રીતે જો ગાદલા થોડા ખોલી અને આમ રાખી દીધા એટલે છે ને ઉપાધિ નહીં. હવે ભાવેશ આવે ને બપોરે જમવા, ત્યાં આપણે ફિટિંગ કરશું. તઈ તમે જોજો કે બરોબર માપ સાઈઝ પ્રમાણે જ આવ્યા છે કે કંઈ લોચો પોપટ થઈ ગયો છે. એ આપણે ખાસ જોવું પડશે. તો મિત્રો આપણા કાલે જામનગરથી આવ્યા હતા, આપણા ભેગા જ નાનીમાં આવ્યા હતા. પણ અમે આટલા રમતમાં અને પછી નાનીમાંની થોડું ઘણું કામ હતું એટલે બીજી થઈ ગયા હતા. તે કાંઈ આમ વિડીયો લેવાનો મેળ નહોતો આવ્યો. હવે તો નાનીમાં જવાનું ટાણું થઈ ગયું છે. કા નાનીમાં? હા,
કેમ હાચવતું નથી કોઈ? આચવે જવાય નથી દેતા છોકરા, પણ હવે ઘરે જવું પડે ને. હા એ મામા છે ઘરે અહીંયા આ છોકરીને છોકરાઓ છે ઘરે આના કરી દેજે તમે. અને જો મમ્મી નાની માને ફૂલછેડા કરવા માટે સાડી આપે છે. આ સાડી છે ને મમ્મી લઈ જાઉં. મમ્મીને છે ફૂલછેડા કરવાનો સંચો. હા મમ્મી મસ્તીના ફૂલછેડા કરી હા. અને તૈયાર રાખશે. આપણે પાછા જાશું ને ગમે તે જામનગર તઈ ફૂલછેડા કરી લેશે એટલે આપણે લઈ આવવાની રહેશે. હા એટલે મમ્મી આ બે સાડી ફૂલછેડા કરવાના છે. ફોછડા કરીને દઈએ તો દઈએ, નકર નોયે દોયે. તો એ કઈ વાંધો નહીં. અમારે તો કંઈક સાડી પહેરવી, બાકી તમારે આવા જ પહેરવા. આ બે સાડી ફોરી છે એટલે મને ગમે એક દેજો. મને ટીચર બનવું ને જતી નિશાળે તદી પહેરવ. નિશાળે મારે ટીચર બનવું હોય તદી પહેરવા થાય કામ હોય. હા ઓ માનસીને ટીચર બનવાનો બહુ શોખ ને સાડી પહેરવાનો બહુ શોખ. એટલે મારી ફરી ફરી કે કબાટ ખોલતો વળી મારે આ બે કરતા વધારે જાય તો પાછી. હા ઈ સાચી વાત. અને આજે મિત્ર પવનને કઈ પાર નથી. જોઉં તમને હું બતાવું. જો આજે બધું આમ બગેર આટે દે છે, કાંઈ પવનનો પાર નથી. આ બધી કરેણું ને આપણે ફૂલઝાડ ને બધું હાવ. હવે અટાણે થોડોક હજી ઓછો પડ્યો. બપોરે તો આખો ડેલો ખડખડતો હતો. આપણે ઘણી ઘણી જોઈએ કે કોઈક આવ્યું કે કોઈક આવ્યું. એટલો પવન છે તો તમે વિડીયોમાં બહીને રહેજો. તો મિત્રો હવે વિદાય સમારંભ સ્ટાર્ટ થઈ ગયો છે. નાનીમાં હવે જાય છે. વિદાય સમારંભ સ્ટાર્ટ થઈ ગયો છે. આવજો. હા અને હું અને મમ્મી નાનીમાને મૂકવા જાય. ઓલું બાબુલ હા આવજો. બા આવજો કેવા નીકળ્યા અને હું ને મમ્મી નાની મને મૂકવા જાય છે. રોડે બસ આવે ને પછી બસ આવી જાય. અને મમ્મી તેદી વાર જ બદુડા હે ઓલા આપણે વિડીયોમાં લીધા હતા ને જ બદુડા. તો આપણે જો હામો હામો રોડ છે ને એ મૂકી આવીએ નાની માને. ભૂલે બેહું હાલો નહીં કરતો આપણે શું એમાં ધોઈડા જવાનું હોય. આપણે હું ને મમ્મી નાની મને મૂકવા જાય છે. નાની મને એકલા બીક લાગે. ખંભે કોથરા દે મોકરા, ખંભે કોથરા દે મોકરા. તો મિત્રો આપણે આવી ગયા છે રોડે. બસની વાટ જોવા, રિક્ષાની વાટ જોવા. અને મમ્મી નાની માં એ રિક્ષા નહીં તો જામનગર રિક્ષા જાય. એ આ કઈ ભૂલાઈ ગયું. બસની જ વાટ જોવાની છે. મને એમ જ છે કે હજી નાની માં અટકા જ રહીએ હા બસમાં જાય ને તો રિક્ષામાં જાય. બસમાં જાય ને તો રિક્ષામાં જાય તો વાંધો ના આવે. બાકી હવે જામનગર જતા હોય તો પછી રિક્ષા ન હાલે કા? હા બસની વાટ જોઈને હા આપડે બસ છેલ્લા આવશે ને એટલે આપણે નાની માં ચડાવી દઈશું. આપણે 5:30 વાગ્યાની બસ છે. હા હું ને ભાઈ તો કહેતો હતા રહી જાવ પણ રોકાણા નહીં જો ઘરે મામાને મજા નથી કા? હા, મામાને મજા નથી. મામો કરે છે. અચ્છા હવે એની ના કરે. હું એ થાકી ગઈ છું. અટાણે સાંજે 9 વાગે પહોંચીશ ઘરે. હા તો હા પણ તોય જાવું પડે ઈ છે ને ફરજિયાત છે. ફરજિયાત હોય એટલે જવું જ પડે. હા. ફરજિયાત હાલે નહીં. હા તો પાછું આવજો. અમે આવશું તમે આવજો. પાકું. તમે હોય ને તમે ભેગું પાછું આવતું રહેવાનું. પછી 2 દી રોકાઈ જવાનું. હા એમ એવું જ કરે. કારણ કે આપણે તો જામનગરના ધક્કા હોય જ. હા સાચી વાત. અને દર મહિને એમ જ કરવાનું. હા 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 બે મહિને દીએ જેથી તમે આવો ને તેથી તમારું ભેગું પાછું આવતું. હા